વલસાડમાં સરપંચને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે। સમાચાર સામે આવી રહ્યા છે। સરપંચને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે। પરિયા ગામના સરપંચને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા। ટેન્ડરિંગ વિના ગામના તળાવનું ખોદકામ કરવામાં આવ્યું છે। ગામના જાગૃત નાગરિકની ફરિયાદ બાદ કાર્યવાહી કરવામાં આવી છે। જિલ્લા વિકાસ અધિકારીએ હોદ્દા પરથી દૂર કર્યા છે। તો ગામના જાગૃત નાગરિકની ફરિયાદ બાદ જિલ્લા વિકાસ અધિકારીએ હુકમ કર્યો છે અને સરપંચને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે। આ સાથે ગામના જાગૃત નાગરિકની ફરિયાદ બાદ કાર્યવાહી કરવામાં આવી છે। જિલ્લા વિકાસ અધિકારીએ હોદ્દા પરથી દૂર કર્યા। પરિયા ગામના સરપંચને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે। ટેન્ડરિંગ વિના ગામના તળાવનું ખોદકામ કરવામાં આવ્યું। તો ટેન્ડરિંગ વિના ગામના તળાવનું ખોદકામ કરાવતા મહિલા સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ગામના જાગૃત નાગરિકે ફરિયાદ કરી હતી અને જે બાદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કાર્યવાહી કરવાની હુકમ કરવામાં આવ્યા છે। કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં પરિયા ગામના સરપંચને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે। તો ગામના જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવી। જિલ્લા વિકાસ અધિકારીએ હોદ્દા પરથી દૂર કર્યા। તો ટેન્ડરિંગ વિના જ કામનું આ જે ગામ છે તેના તળાવનું ખોદકામ કરાવતા મહિલા સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। વલસાડમાં સરપંચને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે। તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મહિલા સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મયુર જોશી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, પરિયા ગામના સરપંચને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે। ટેન્ડરિંગ વિના ગામના તળાવનું ખોદકામ કરવામાં આવ્યું હતું। શું છે સમગ્ર મામલો? જી સ્મિતા, વલસાડના પરિયા ગામના સરપંચને હોદ્દા પરથી દૂર કરાયા છે। ટેન્ડરિંગ વિના જ ગામનું તળાવનું ખોદકામ કરાવતા મહિલા સરપંચને સસ્પેન્ડ કરાયા છે। એક ગામના જાગૃત નાગરિકની ફરિયાદ બાદ જિલ્લા વિકાસ અધિકારીનો હુકમ કરવામાં આવ્યો છે। સરપંચ ડિમ્પલબેન પટેલ કમિટીમાં ઠરાવ વિના જ માનીતા વ્યક્તિને તળાવનું ખોદકામ આપ્યું હતું। વલસાડના પરિયા ગામના સરપંચને હોદ્દા પરથી દૂર કરાયા છે। ટેન્ડરિંગ વિના જ ગામનું તળાવનું ખોદકામ કરાવતા મહિલા સરપંચ હાલ સસ્પેન્ડ થયા છે અને ગામના નાગરિકની ફરિયાદ બાદ જિલ્લા વિકાસ અધિકારીએ હુકમ કર્યો છે। સરપંચ ડિમ્પલબેન પટેલ કમિટીમાં ઠરાવ વિના માનીતા વ્યક્તિને તળાવનું ખોદકામ કરવામાં આવતા સરપંચોમાં હાલ ખળભળાટ મચી પડ્યો છે। જી સ્મિતા। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે પરિયા ગામના સરપંચને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે। ટેન્ડરિંગ વિના ગામના તળાવનું ખોદકામ કરવામાં આવતું હતું। ગામના જાગૃત નાગરિકની ફરિયાદ બાદ કાર્યવાહી કરવામાં આવી છે। જિલ્લા વિકાસ અધિકારીએ હોદ્દા પરથી દૂર કર્યા। આ સાથે જાગૃત નાગરિકે ફરિયાદ કરી અને જે બાદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા હુકમ કરવામાં આવ્યો છે અને તેઓને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે। જિલ્લા વિકાસ અધિકારીએ હોદ્દા પરથી દૂર કર્યા। વલસાડમાં સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પરિયા ગામના સરપંચને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે।